માં સરસ્વતીના પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરીશું. રોજગાર એનાયત પત્ર નું નામ બોલું છું એ પ્રમાણે કેન્ડિડેટ ઉભા થશે. સોલંકી ના માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને વિનંતી કે એમના વરદ હસ્તે એનાયત પત્ર. નીતિશ કુમાર રઘુભાઈ ચૌહાણ એનાયત પત્ર. ખૂબ ખૂબ આભાર. રોજગાર કચેરી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આજે રોજગાર મેળો રાખવામાં આવ્યો છે અને લગભગ 1200થી વધારેની સંખ્યા આ ખેડા જિલ્લાની અંદર જુદા જુદા યુનિટોમાં, ઇન્ડસ્ટ્રીઓમાં, સરકારી કચેરીઓમાં આ બધી જગ્યાએ ધોરણ 10, 12 પાસ, ITI અને પોલિટેકનિક પાસ થયેલા સૌ સ્ટુડન્ટો જેને રોજગારની જરૂર હોય અને એના માટે ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. રોજગાર અધિકારી દ્વારા ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન કર્યું છે અને લગભગ આખા જિલ્લામાંથી જ્યારે 1200 યુવાનો યુવતીઓ રોજગારી માટે આવે એ ખૂબ મોટી વાત છે અને આ બધાને આજે કંઈક ને કંઈક રોજગાર મળવાનો છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું કે યુવાનો માટે જે રોજગાર કચેરી દ્વારા આ રોજગાર આપવા માટેનું જે કામ કરવામાં આવે છે ખૂબ સરસ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.